જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. હવે કાલ સાંજથી લગભગ બગસરાની અંદર આવો ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે અત્યારે આપણે 9:30 જેવો સમય થયો છે, એટલે હવે નિશાળે નીકળશું. ચાલુ વરસાદ છે એટલે હવે આપણે રણકોટની એવી કંઈક વ્યવસ્થા કરી લઈ. ખૂબ સરસ વરસાદ પડી રહ્યો છે. રોડ થઈ ગયો પણ હજી રોડનું કામકાજ ધીમે ધીમે ચાલુ છે. એટલે સ્વયંભૂ જે લોકો રેસિડેન્ટ રહેતા હોય ને એ લોકો બધા જે કાંઈ ધૂળ ને ગારો ને એવું બધું સાફસૂફ કરે. મિત્રો, આપણે પરમ દિવસે વાત કરતા હતા કે વરસાદ નથી આવતો. આવ્યો છે, ગઈકાલે રાતથી ચાલુ થયો છે પણ ધીમી ધારે, આમ કોક પકડી રાખીને આમ ધીરે ધીરે છૂટો આવે એવો આવે છે બગસરાની અંદર. ને અહીંયા આ બધું આપણે આવ્યા નિશાળે, ન્યાય પણ એવો ધીમો ધીમો વરસાદ ચાલુ છે. વરસાદી માહોલ જામી ગયો છે પણ ગરમીનું પ્રમાણ હજી એટલું જ છે. બધા ઝાડવાની અંદર પાણી ભરાઈ ગયા. ચાલો મિત્રો, આજે આપણે વરસાદી વાતાવરણ છે એટલે ભજીયા તો આપણે ઘણી વાર ખાધા, ગાંઠિયા ઘણા વળેલા ઘણી વાર ખાધા, પણ આજે આપણો પ્લાન છે આપણે આ પકોડા બનાવવાનો ફર્સ્ટ ક્લાસ. હવે આપણે મસાલો બધો વઘારી નાખ્યો છે અને ધીમે ધીમે આપણે બધા પકોડા ભરાઈ ગયા છે. મસાલો આપણે વઘાર માર્યો છો મિત્રો, વઘાર મારીને બનાવો એટલે મસાલો આપણે પકોડું જ્યારે આપણે તળી તો કાચો ન રહે ને ખાવાની મજા આવે. અને આપણે અત્યારે ચટણી બનાવી છીએ, ખજૂર, જલજીરા અને ગોળ. આંબલીનું પ્રમાણ આપણે ઓછું રાખ્યું કારણ કે રાતનો સમય છે એટલે આંબલી નથી નાખવી, આપણે જલજીરા નાખી છે. જે સમ્રાટ કંપનીની જલજીરા આવે છે સરસ મજાની, એમાં આપણે નાખીએ. ચાલો મિત્રો, જો આપણે આ ખજૂર, ગોળ અને જલજીરાની ચટણી આપણે બનાવી છે ફર્સ્ટ ક્લાસ. અને મીઠી રાખશું, ખટાશનું પ્રમાણ એકદમ ઓછું રાખશું. આની અંદર આપણે ખજૂર, ગોળ પલાળી દીધો છે. હવે એને આપણે ઉકાળી નાખી ફર્સ્ટ ક્લાસ. અને આવતી જાતની છે ચટણી અને સેજ અમથું નિમક નાખવાનું એટલે આ પકોડાની ચટણી બનશે ફર્સ્ટ ક્લાસ. અને પકોડાની મસાલાની અંદર આપણે લસણની ગ્રેવી નાખી છે અને મરચાંની ગ્રેવી, અને એ બંનેનો આપણે પહેલાં વઘાર માર્યો, પછી બધા મસાલા નાખી અને આપણે આ કમ્પ્લીટ મસાલો પકોડાનો બધો તૈયાર કર્યો. આ રીતનું પતલું રાખવાનું જેથી તેલ ન પીવે પકોડા જરાય, અને પકોડું આપણું એકદમ કરકરું અને કડક થાય સરસ મજાનું. આની અંદર આપણે 2 ચમચી ચણાનો લોટ નાખ્યો છે અને 100 ગ્રામ આપણે મેંદાનો લોટ નાખ્યો છે અને સહેજ આવતું જતું નિમક નાખ્યું છે. હવે આ આપણે તેલ મૂકી દીધું છે, તેલનું કામ ચાલુ છે. હવે આપણા પકોડા તળાવવા મળ્યા છે. આપણે અત્યારે કાપ્યા નથી, તળાઈ જાય ને પછી કાપશું ફર્સ્ટ ક્લાસ. અત્યારે આપણે પેલા ફર્સ્ટ ક્લાસ તળી લઈ અને આ જે તળાઈ ગયા બ્રાઉન થઈ ગયા આપણે કાઢી લીધા. જેટલું તેલ ફાસ્ટ હોય એટલું તેલ ઓછું પીવે પકોડા. પછી આપણે આ બધા તળવાના બાકી છે એ ધીમી ગતિ સલામતીથી આપણે હવે પકોડા તળીશું. તેલ ફાસ્ટ હોય એટલે તેલ ઓછું પીવે, નકર તેલ વધારે પીવે. આમાં તેલ નહીં છે, તેલનું પ્રમાણ નથી. ચાલો મિત્રો, હવે આપણે ગરમા ગરમ પકોડા ખાવા માટે તૈયાર છે. આ આપણે ચટણી બનાવી જલજીરા અને ગોળ, એની આપણે ચટણી બનાવી છે. અને હવે આપણે ખાવા બેસી જઈએ. હવે આપણને ભૂખ લાગી કારણ કે વરસાદ ચાલુ છે ધીમો ધીમો એમ કન્ટિન્યુ. અમને કટકા કરી અને સેવ, ડુંગળી એવું પણ નાખી શકો અને